ચાલો આપણે ગઈકાલે જે વાત કરી કે ભાઈ તારીખ 17/6/2016ના રોજ આપણે નારગોલ મંદિરમાં પાટોત્સવ છે. હા હા 17/6/2 મને 16 જ યાદ છે, મારું મગજ હજુ 16માં જ ચાલ્યા કરે છે. સમજો ગઈકાલે આપણે જે ડિક્લેર કર્યું હતું. હવે ઘણા લોકો મને એ પૂછતા હતા નારગોલ જવાય કેવી રીતે, બરાબર? કારણ કે આપણી પાસે 11 અને 21ની ઘણી બધી એવી નોટ છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ વટાવી નહીં શકે, બરાબર? એટલે એના માટે ખાસ કહી દઈએ કે ભાઈ અહીંયાથી આપણે સીધા જવાનું હોય વાપી તો ફાસ્ટ ટ્રેનમાં જવાય, અને વાપીથી પછી તમે ઉમરગામ બીજી કોઈ પણ લોકલ ટ્રેનમાં જઈ શકો, અને ઉમરગામથી પછી 6 કિલોમીટર જ દૂર જે છે તે નારગોલ મંદિર છે. એક આ રીત છે. બીજી રીત એવી છે કે તમે સ્લો ટ્રેનમાં જાઓ તો અહીંયાથી સીધા ઉમરગામ સુધીની ટ્રેન છે, અને એ રસ્તો સૌથી શ્રેષ્ઠ છે મારી દ્રષ્ટિએ. 2-2.5 કલાક તમે કોઈ એક જ ટ્રેનમાં બેસી જાઓ તો સીધા તમને ઉમરગામ છોડે, અને ઉમરગામથી પછી નારગોલ તમે બહુ સીધે સાદા પહોંચી જાઓ. એટલે તમે 16મીએ અહીંયાથી બપોરની કે સવારની કોઈ પણ ટ્રેનમાં નીકળો તો ત્યાં 4 વાગ્યા સુધીમાં પહોંચે એવી રીતે તમે પ્રયત્નશીલ રહેવ તો તમને 4, 4:15, 4:30 આપણે જે જળયાત્રા કાઢવાના છીએ તમે એમાં હાજર થઈ શકો. અને પછી રાતનું જમવાનું તો ત્યાં મળવાનું જ છે તમને જળયાત્રા પછી. બીજે દિવસે સવારનું તમને મળી જશે. બાકીની જે વ્યવસ્થા જે છે એના માટે મંડળ અત્યારે પ્રયત્નશીલ થઈ રહ્યું છે. ભગવાનની કૃપાથી સવારની પૂજામાં તે જે બ્રાહ્મણ આપણે ત્યાં આવવાના છે એમની જોડે પણ આજે વાત થઈ ગઈ છે, એ પણ નક્કી થઈ ગયું છે. એટલે એ પણ એક કાર્ય થઈ ગયું છે. હવે એક બીજી વાત એ હું તમને પછી કહીશ, કારણ કે એક વાત બીજી પણ છે જે કરવાની છે, પણ એ અત્યારે આને લક્ષીને નથી, બીજા મુદ્દાને લક્ષીને છે. એટલે એ વાત અત્યારે આની જોડે કરીશ તો બધું શેરભેર થઈ જશે. પણ એક વાત તમને નક્કી કહું છું કે આ પાટોત્સવમાં મંડળ જો કોઈ અઘટિત ઘટના ન થાય તો અત્યારે આપણા તરફથી 100% એવા પ્રયત્ન થઈ ગયા કે આ પાટોત્સવ આપણો થશે. આગળના 2 પાટોત્સવમાં ભલે સફળતા મળી કે ન મળી, પણ આ પાટોત્સવ કોઈ અઘટિત ઘટના ન ઘટે તો નારાયણ મુનિદેવની દયાથી આ પાટોત્સવ આપણો થશે. કારણ કે બધું આપણા જે પ્રમાણે આપણે કરવા ઈચ્છીએ છીએ એ પ્રમાણે અત્યાર સુધીની જે કોઈ ઘટના ઘટી છે એમાં બધું સક્ષમ રીતે પાર થાય એવું લાગે છે. પછી તો હરી ઈચ્છા. માણસના હાથમાં એટલું જ છે કે ખાલી પ્લાન કરી શકે, બાકી બધું હરી ઈચ્છા, બરાબર? મારી એવી ઈચ્છા છે કે બધા ગ્રહસ્થાશ્રમી પોતાની પત્ની અને પુત્રની સાથે આવે. એનું કારણ એવું છે કે ત્યાં સમુદ્ર સ્નાન પણ તમને કરવાનું મળશે. જળયાત્રા તો બહેનોનો જ વિષય છે, માણસોએ તો ભજન કીર્તન કરવાના જ અંદર, બરાબર? જમવાનું તમને 2 ટાઈમ મળી જશે. હા, થોડી ઘણી તમને સૂવાની કે એવી તકલીફ હશે, પ્રયત્નશીલ રહીએ છે, ભગવાનની ઈચ્છા હશે તો એ પણ થઈ જશે, બરાબર? થોડા પૈસા આપવા પડશે, બીજું તો શું, હવે કરશું હવે કંઈ હરી ઈચ્છાથી જે કંઈ થશે તે. બાકી આપણી પાસે બધા મજબૂત માણસો તો છે જ, બરાબર? એટલે પ્રયત્નશીલ રહીએ આપણે તો થઈ જશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ